સૌની બહારે આવી છે સુરતની ડાયમંડ હોસ્પિટલ તમામ પત્રકારોના આરોગ્યની તપાસ વિનામૂલ્યે કરી આપશે। છેલ્લા ઘણા સમયથી યુવાનોમાં હાર્ટ એટેકના પ્રમાણમાં વધારો થયો છે। હાલમાં જ સુરતમાં ખાનગી ચેનલના પત્રકાર આનંદ પટણીનું હાર્ટ એટેકના કારણે નિધન થયું હતું। ત્યારે ડાયમંડ હોસ્પિટલ પત્રકાર આનંદ પટણીને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજ્યો અને તમામ પત્રકારોના આરોગ્યની વિનામૂલ્યે તપાસ કરાશે તેવી ખાતરી આપી। સુરત ડાયમંડ એસોસિએશન હોસ્પિટલ દ્વારા સુરત શહેરના તમામ દક્ષિણ ગુજરાતના પત્રકારો માટે 1 મહિના સુધી પત્રકાર, એમની પત્ની, એમના બાળકો, એમના માતા પિતા, દાદા દાદી માટે ઓપ્થલ ડિપાર્ટમેન્ટની તમામ સારવાર ફ્રી ઓફ ચાર્જની અંદર, શરીરને અલગ અલગ રોગો માટે થતી રિપોર્ટો એની માટેની સારવાર પણ ફ્રી ઓફ ચાર્જની અંદર, 60 વર્ષ કરતાં ઉંમરના વધારે દાદા દાદીના ચોકઠાને કોઈ પ્રોબ્લેમ હોય એ પણ ફ્રી ઓફ ચાર્જની અંદર, અને એમડી દ્વારા તપાસવા શારીરિક તપાસ જે કંઈ કરો એ પણ ફ્રી ઓફ ચાર્જની અંદર અમે આજે આ સ્કીમ ડિક્લેર કરીએ છીએ। હોસ્પિટલમાં શરૂ થયા ત્યારથી 1 કરતાં વધારે પ્રત્યેક દીકરીને 1 લાખના બોન્ડ આપવામાં આવે છે। અત્યાર સુધીમાં 2000 દીકરીને બોન્ડ આપી ચૂક્યા છીએ અને 17મી તારીખના કાર્યક્રમમાં વધુ 425 દીકરીઓને 1 લાખ રૂપિયાના બોન્ડ આપવા જઈ રહ્યા છે।